તો સુરતમાં માંડવી ખાતે આવેલ દુર્ગેશ્વર મહાદેવ દત્ત મંદિર વજીર ફળિયા ખાતે ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે પૂજા હવન કરવામાં આવ્યું, જેઓ ધર્મ, શૌર્ય અને સત્યના પ્રતીક હતા, જેમની પાલખી યાત્રા ઢોલ નગારાના સથવારે કાઢવામાં આવી। ત્યારે નગરમાં આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેને કારણે સમસ્ત બ્રહ્મ સમાજ એક થતા તેઓની એકતા જણાઈ આવી હતી અને ભગવાન પરશુરામજી કી જય હોના નારા પણ લગાવાયા હતા। ત્યારબાદ શોભાયાત્રા દુર્ગેશ્વર મંદિરે આવી પહોંચી હતી અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોએ લાહવો લઈ પાવન થયા હતા। જય પરશુરામ। જય પરશુરામ। આજે ભગવાન પરશુરામ જયંતિના પાવન દિવસે માંડવી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના લોકો એકત્ર થયા છે। આ કાર્યક્રમના હેતુ સમાજમાં એકતા અને સંસ્કારને મજબૂત બનાવવા માટેનો છે। આપ સૌને પરશુરામ જયંતિની હાર્દિક શુભકામનાઓ।